હર હર મહાદેવ મિત્રો જો તમારા લગ્ન ન થતા હોય તો ગાય માતાને ઘાસની સાથે આ એક વસ્તુ જો તમે ખવડાવી દેશો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બનવા લાગશે। મિત્રો ઘણા છોકરા છોકરી એવા હોય છે કે જેના માટે કોઈ સારું એવું માગું આવી શકતું નથી અથવા તો તેને ઘણા બધા એવા ઉપાય કરેલા હોય છે પણ તેમ છતાં એના માટે લગ્નનો કોઈ પ્રસ્તાવ આવી શકતો નથી। આથી જો મિત્રો અમે તમને આજે એવો એક ઉપાય જણાવીએ છીએ કે જે ઉપાયને જો તમે કરો છો તો મિત્રો અવશ્ય તમારા માટે એક માગું આવી જશે। મિત્રો આ ઉપાય એવો છે કે જેને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે કે જે કોઈ પણ વ્યક્તિ જો લગ્નની મનોકામના રાખતો હોય તો તેને ગાય માતાને ઘાસની સાથે આ એક વસ્તુ જરૂર ખવડાવી દેવી જોઈએ। મિત્રો ઘણા મા બાપ એવા હોય છે કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા સતાવતી હોય છે। આથી જો તે લોકો પણ આ ઉપાયને કરી લે છે તો તેના છોકરા કે છોકરી માટે અવશ્ય લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે। તો જો મિત્રો તમે પણ તમારા માટે એક સારું એવું માંગું લાવવા માંગતા હોવ તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેજો। મિત્રો લગ્ન એક એવી વસ્તુ છે કે જે બહુ જ પવિત્ર માનવામાં આવે છે। મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ છે કે જે લગ્ન ગ્રંથિથી જોડાય છે પણ જો મિત્રો એ વ્યક્તિના લગ્ન જલ્દી થઈ જાય તો તે બહુ જ શુભ મનાય છે। પણ અમુક લોકો એવા હોય છે કે જેના માટે માગું આવી શકતું નથી અથવા તો એને ઘણા બધા એવા શાસ્ત્રોને લગતા ઉપાય પણ કરેલા હોય છે અથવા તો તેણે એવી માનતા પણ માનેલી હોય છે પણ તેમ છતાં એના લગ્ન થઈ શકતા નથી। મિત્રો ઘણા મા બાપ એવા હોય છે કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા સતાવતી હોય છે। ઘણા છોકરા છોકરી જોવામાં પણ બહુ સારા લાગતા હોય છે અને તે સારી એવી નોકરી પણ કરતા હોય છે અને તેનો સારો એવો પગાર પણ હોય છે પણ તેમ છતાં તે લોકોના લગ્ન થઈ શકતા નથી। તો મિત્રો આવું શા કારણે થતું હોય છે? તો મિત્રો અમુક વાર એવું પણ બને છે કે તે છોકરા કે છોકરી ઉપર કોઈની નજર પણ લાગી ગઈ હોય છે અથવા તો એવું પણ બને છે કે તે છોકરા કે છોકરીના લગ્ન કોઈએ બાંધી પણ દીધા હોય છે અથવા તો એવું પણ બને છે કે જો છોકરો કે છોકરી કોઈ રસ્તા ઉપર જતા હોય તો તે એવી જગ્યાએ ચાલી ગયા હોય કે જ્યાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય કે જેનાથી તેની ઉપર નકારાત્મક ઉર્જાનો પડછાયો પણ પડી ગયો હોય છે। અને મિત્રો એવું પણ થઈ શકે છે કે છોકરો કે છોકરી કે જેની કુંડળીમાં રહેલો સપ્તમ ભાવ જે છે એ બહુ જ નબળો હોય છે। આથી જો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમે બહાર આવવા માંગતા હોવ તો મિત્રો અમે તમને આજે જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે જરૂર કરી લેવો જોઈએ। મિત્રો આ ઉપાયમાં તમારે ગાય માતાને જ્યારે પણ તમે ઘાસ ખવડાવો ત્યારે તમારે તેની સાથે આ એક વસ્તુ જરૂર ખવડાવી દેવી જોઈએ કે જેનાથી મિત્રો તમારા માટે અવશ્ય એક માગું આવશે અથવા તો જુઓ તમારું દાંપત્ય જીવન સારું નહીં હોય તો મિત્રો એમાં પણ સુધારો થઈ જશે। તો મિત્રો જો તમે પણ પોતાના દીકરા કે દીકરી માટે લગ્નની રીતે તૈયારી કરી રહ્યા હો અથવા તો તેના માટે કોઈ છોકરો કે છોકરી શોધી રહ્યા હો પણ જો તેમાં અડચણ આવતી હોય તો મિત્રો આ વિડીયો તમારે આખો જરૂર જોવો જોઈએ। મિત્રો આ ઉપાય એવો છે કે આ ઉપાયમાં તમારે કોઈ પણ મુહૂર્ત કે સમય જોવાની જરૂર નથી। મિત્રો આ ગાય માતા એક એવી વસ્તુ છે કે જેને બહુ જ પવિત્ર માનવામાં આવે છે। મિત્રો જે કોઈ પણ વ્યક્તિ ગાય માતાને લગતો ઉપાય કરે છે તો તેની જે કાંઈ પણ મનોકામના હોય તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે। પછી તેની મનોકામના ભલે લગ્નની હોય કે પછી ધન પ્રાપ્તિની હોય અથવા તો પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિની હોય અથવા તો પુત્ર પ્રાપ્તિની હોય તો મિત્રો એ બધી જ મનોકામના છે પૂર્ણ થઈ શકે છે। મિત્રો ગાય માતાની અંદર 33 કરોડ દેવતાનો વાસ હોય છે। આથી જો તમે તેને લગતો જે કોઈ પણ ઉપાય કરો છો તો મિત્રો એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે।
તો મિત્રો ઉપાય એવો છે કે જો છોકરો કે છોકરી પોતે આ ઉપાય કરવા માંગતા હોય તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે। અને મિત્રો જુઓ, છોકરા કે છોકરી પાસે સમય ન હોય તો તેના મા બાપ પણ આ ઉપાય તેના દીકરા કે દીકરી માટે અવશ્ય કરી શકે છે। મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરે છે તો એનું ફળ તેને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો ઘણીવાર એવું પણ થતું હોય છે કે તમારા જે બાળકો હોય છે એ જોવામાં તો બહુ જ રૂપાળા લાગતા હોય છે અને તે સારી એવી નોકરી પણ કરતા હોય છે અને તે અમુક વાર તો અધિકારી પણ હોય છે, પણ તેમ છતાં તેના લગ્ન હજી બાકી હોય છે અથવા તો તે પોતાનો પણ ધંધો બહુ સારી રીતે કરતા હોય છે અને તેના ઘરે કોઈ પણ વસ્તુની કમી હોતી નથી, પણ મિત્રો તેમ છતાં તેના લગ્ન માટે કોઈ સારું એવું માંગુ આવી શકતું નથી। તો મિત્રો આનું કારણ શું હોઈ શકે છે? તો મિત્રો આનું કારણ છે એ છોકરા કે છોકરીની કુંડળીમાં રહેલો કુંડળી દોષ હોઈ શકે છે। મિત્રો એવું માનવામાં આવે છે કે જો કુંડળી દોષ જે કોઈ પણ વ્યક્તિ ઉપર હોય તો તેના લગ્નમાં બાધા આડે આવી શકે છે અથવા તો ઘણીવાર એવું પણ બને છે કે છોકરા કે છોકરીના લગ્ન આટલા માટે નથી થતા કે તેની ઉપર બંધન દોષ પણ હોઈ શકે છે। તો મિત્રો જો તમે આ બધી જ સમસ્યામાંથી બહાર આવવા માંગતા હોવ તો મિત્રો અમે તમને જે પણ ઉપાય જણાવીએ એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ। તો મિત્રો જો તમે ગાય માતાને ઘાસની સાથે આ એક વસ્તુ ખવડાવી દેશો તો મિત્રો અવશ્ય તમારા માટે એક માગો આવી જશે। તો મિત્રો આવો આપણે ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે। તો મિત્રો આ ઉપાય વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે અને સાથે જ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો આ ઉપાય કરવા માટે મિત્રો જુઓ, તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ ગાય માતા હોય અથવા તો જો તમે પણ ગાય માતાને પાળતા હોવ તો મિત્રો તમે જ્યારે પણ આ ઉપાય કરવા માંગો ત્યારે મિત્રો તમારે સાંજે એક મુઠ્ઠી મગને પલાળી દેવાના છે। એટલે કે મિત્રો જ્યારે પણ તમે રાતે સૂવો ત્યારે તમારે એક મુઠ્ઠી મગ પલાળી દેવાના છે અને જ્યારે પણ સવારે જાગો ત્યારે એ મગ છે થોડાક ઉગી જાય ત્યારે મિત્રો તમારે ઉપાય કરવાનો છે। મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ લીલું ઘાસ લેવાનું છે અને મિત્રો જ્યાં પણ તમારા ઘરની આજુબાજુમાં ગાય માતા હોય ત્યાં તમારે એને પહેલા લીલું ઘાસ ખવડાવી દેવાનું છે અને પછી મિત્રો તમે જે પણ આ લીલા મગ પલાળેલા છે કે જે થોડાક ઉગેલા છે એની સાથે મિત્રો થોડોક ગોળ ભેળવીને તમારે ગાય માતાને ખવડાવી દેવાનો છે। પછી મિત્રો જ્યારે પણ ગાય માતા આ લીલું ઘાસ અને ગોળની સાથે ઉગેલા મગ ખાય ત્યારે મિત્રો તમારે ગાય માતાને પ્રાર્થનાઓ કરવાની છે કે હે ગાય માતા, જો મારા દીકરા કે દીકરીની કુંડળીમાં જે કાંઈ પણ કુંડળી દોષ હોય તો એને તમે દૂર કરી દેજો। અમે આ ઉપાય પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરીએ છીએ, આથી તમે મારા દીકરા કે દીકરી માટે હવે લગ્નનો પ્રસ્તાવ જરૂર લાવજો। સાથે જ મિત્રો તમારા દીકરા કે દીકરીનું જે પણ નામ હોય એના નામનું પણ તમારે સ્મરણ ગાય માતાની સામે કરવાનું છે અને ગાય માતાને તમારે આ પ્રકારે પ્રાર્થના કરવાની છે। સાથે જ મિત્રો તમારે ગાય માતાને પ્રણામ કરીને પછી જ્યારે પણ તમે એને આ લીલું ઘાસ અને મગ અને ગોળ ખવડાવો છો ત્યારે તમારે ગાય માતાની પરિક્રમા પણ કરી લેવી જોઈએ અને તેને આ પ્રકારે તમારે પ્રાર્થના કરવી જોઈએ। તો મિત્રો જો તમે આ પ્રકારે ગાય માતાને લીલું ઘાસની સાથે મગ અને ગોળ ખવડાવી દેશો તો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્ન છે અવશ્ય નક્કી થઈ જશે। તેમ જ જો તેના માટે કોઈ સારું એવું માગું નહીં આવતું હોય તો મિત્રો એના માટે થોડાક જ દિવસમાં માગું આવવા લાગે છે। તેમજ જો તેની ઉપર કોઈ કુંડળી દોષ હશે તો મિત્રો એ કુંડળી દોષ પણ સમાપ્ત થઈ જશે અથવા તો જો તેની ઉપર કોઈની નજર લાગી ગઈ હશે તો મિત્રો એ નજર પણ ઉતરી જશે। તો મિત્રો જો તમે આ પ્રકારે ઉપાય કરી લો છો તો અવશ્ય તમારા દીકરા કે દીકરીના લગ્ન છે એ થઈ શકે છે।
મિત્રો, જો એવા કોઈ માતા પિતા હોય કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની બહુ ચિંતા સતાવતી હોય તો તેને આ વિડિયો અવશ્ય જોવો જોઈએ. મિત્રો, અમે પણ તમને વિનંતી કરીએ છીએ કે જો તમે આ વિડિયો તમારા એવા સગા સંબંધીને મોકલજો કે જેના ઘરમાં કોઈ માંગલિક કાર્ય ન થતા હોય તો તમે તેને આ વિડિયો અવશ્ય શેર કરી શકો છો. મિત્રો, તમારું આ એક કામ છે એ ઘણા બધા લોકોની જિંદગીમાં ખુશીઓ લાવી શકે છે. આથી મિત્રો, તમારે એવા કોઈ વ્યક્તિ હોય કે જેના ઘરમાં માંગલિક કાર્ય અટકી ગયા હોય તો મિત્રો તમારે તેને આ વિડિયો અવશ્ય મોકલી દેવો જોઈએ. મિત્રો, ઘણા લોકોએ આ ઉપાય કરેલો પણ હોય છે અને તેને આ ઉપાયનું ફળ પણ મળી ગયું હોય છે. આથી મિત્રો, જો તમે ગાય માતાને લગતો ઉપાય કરો છો તો મિત્રો અવશ્ય તમારી મનોકામના હોય એ પૂર્ણ થઈ શકે છે. તમારી મનોકામના જો લગ્નની હોય અથવા તો તમારા માટે કોઈ લગ્નનો પ્રસ્તાવ ન આવતો હોય તો મિત્રો તમારે ગાય માતાને લગતો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારા પણ લગ્ન થવાના યોગ બની શકે. તો મિત્રો, તમે આ ઉપાયને કરીને પણ તમારી લગ્નની મનોકામના છે એને પૂર્ણ કરી શકો છો. પણ જો મિત્રો સાથે અમે અમુક એવા રોજબરોજના નિયમો જણાવીએ કે જે નિયમોનું જો તમે રોજ પાલન કરો છો તો મિત્રો આ વસ્તુ પણ તમારા લગ્ન છે એ જલ્દી કરાવી શકે છે. તો આવો આપણે એ વસ્તુ વિશે જાણીએ અને તમારે એ નિયમોનું પાલન દરરોજ કરવું જોઈએ. તો મિત્રો, ઘરની દશાથી જોડાયેલી નાની વસ્તુઓમાં સુધારો કરીને પણ તમે પોતાના લગ્નમાં આવતી અડચણોને દૂર કરી શકો છો. મિત્રો, અમુક એવી નકારાત્મક ઉર્જા હોય છે કે જેની અસર આપણા જીવન ઉપર પડતી હોય છે અને તેના લીધે તમારા લગ્નમાં પણ બાધા આવતી હોય છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આપણી આજુબાજુમાં જે કાંઈ પણ વસ્તુ હોય છે એની આપણી ઉપર સારી કે ખરાબ અસર થતી હોય છે. મિત્રો, જો આપણે વાસ્તુશાસ્ત્રનું માનીએ તો આપણી ઉપર સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા બંને અસર કરતી હોય છે. જો મિત્રો સકારાત્મક ઉર્જા આપણી ઉપર પડે છે તો આપણને કોઈ પણ પ્રકારનો વાંધો આવી શકતો નથી. એટલે કે સકારાત્મક ઉર્જાના લીધે આપણા લગ્ન છે એ જલ્દી થઈ જતા હોય છે. પણ જો કોઈની નકારાત્મક ઉર્જા લાગી જાય છે તો મિત્રો લગ્નમાં વિલંબ થઈ શકે છે. આથી મિત્રો મા બાપ છે એ પણ ચિંતામાં આવી જતા હોય છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ વાસ્તુદોષના કારણે લગ્ન થવામાં વિઘ્ન આવી શકતું હોય છે. તો મિત્રો, જો તમે અમુક એવી વસ્તુ છે કે જેને તમે સુધારીને પણ પોતાના લગ્નના યોગ બનાવી શકો છો. મિત્રો, જો આપણે વાસ્તુશાસ્ત્રનું માનીએ તો છોકરા અને છોકરી જે હોય છે એના લગ્નમાં જો બાધા આડે આવતી હોય તો મિત્રો તે લોકોએ દક્ષિણ દિશા બાજુ પગ રાખીને ભૂલથી પણ સૂવું ન જોઈએ. મિત્રો, આમ કરવાથી કોઈ સારા માગા આવી શકતા નથી અને મિત્રો કોઈની કોઈ મુશ્કેલી આવી જતી હોય છે. તો મિત્રો આવા લોકો એ ઉત્તર દિશાની બાજુએ પગ રાખીને સૂવું જોઈએ. તેમજ મિત્રો જો બને ત્યાં સુધી કાળા કપડાં પહેરવાના જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો છોકરો કે છોકરી કાળા કપડાં પહેરે છે તો તેના લગ્નમાં બાધા આડે આવી શકે છે. મિત્રો, લગ્ન પછી તમે કાળા કપડાં પહેરો છો તો કોઈ વાંધો નથી. પણ જો તમે લગ્ન પહેલા ક્યારેક અમુક વાર કાળા કપડાં પહેરો છો અને મિત્રો અમુક એવો કાળ આવી જાય છે કે જેનાથી તમારી ઉપર કોઈ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી જતો હોય છે. આથી મિત્રો તમારા લગ્નમાં વિલંબ થઈ શકે છે. તો મિત્રો છોકરા કે છોકરી હોય છે એને લાલ અથવા તો પીળા કપડાં જરૂર પહેરવા જોઈએ. મિત્રો, કાળો રંગ છે એ શનિ, રાહુ અને કેતુનો સંબંધ દર્શાવે છે. મિત્રો, જ્યારે પણ લગ્ન નક્કી કરવા અથવા તો જ્યારે પણ છોકરા છોકરીને જોવા માટે સંબંધીઓ આવે છે તો તે લોકોએ છોકરા કે છોકરીએ લાલ અથવા તો પીળા રંગના કપડાં જરૂર પહેરવા જોઈએ. મિત્રો, આમ કરવાથી છોકરા કે છોકરીના લગ્ન છે એ જલ્દી જ નક્કી થઈ શકે છે. મિત્રો, લાલ અથવા તો પીળો રંગ છે સકારાત્મક ઉર્જાનું પ્રતીક મનાય છે. આથી મિત્રો આ વસ્તુ તમારા લગ્નના યોગ જલ્દી જ બનાવી શકે છે. તેમજ મિત્રો જે છોકરા કે છોકરીના લગ્ન સંબંધમાં વિઘ્નો આવે છે તો મિત્રો તેણે બંધ બારીઓ અને બંધ દરવાજાવાળા ઓરડામાં ભૂલથી પણ સૂવું ન જોઈએ. મિત્રો, જે રૂમમાં સૌથી વધુ અંધારું હોય ત્યાં પણ સૂવું ન જોઈએ.
મિત્રો જો શક્ય હોય તો ઘરની દિવાલોને ગુલાબી અથવા તો પીળા રંગથી રંગી દેવી જોઈએ. મિત્રો આ વસ્તુ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ લાવી શકે છે અને તમારા લગ્નના યોગ પણ બનાવી શકે છે. તેની સાથે જ મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં તુલસી માતાના છોડને બહુ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. મિત્રો દરેક શુભ અને માંગલિક કાર્યમાં તુલસી માતાના છોડનો પ્રયોગ જરૂર કરવામાં આવે છે. મિત્રો એવી પણ માન્યતા છે કે શ્રી હરિ વિષ્ણુ ભગવાન છે, તુલસી વિના ભોગ પણ ગ્રહણ કરી શકતા નથી. મિત્રો તુલસી વાસ્તવમાં માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. મિત્રો જો જ્યોતિષશાસ્ત્રમાં તુલસીની સાથે જોડાયેલા અમુક ઉપાયો વિશે વાત કરીએ કે જેનાથી મિત્રો માનવ જીવનની અમુક સમસ્યાઓ છે એ દૂર થઈ શકે છે. તો મિત્રો આપણે જાણીએ કે જો તમારા પણ લગ્નમાં વિલંબ થતો હોય તો મિત્રો તમે અમુક તુલસી માતાની સાથે જોડાયેલા ઉપાયો પણ કરી શકો છો. તો મિત્રો જુઓ, કોઈના લગ્નમાં અડચણ આવી રહી હોય અથવા તો લગ્નજીવન જો તણાવવાળું હોય તો મિત્રો તુલસી માતાનો ઉપાય કરીને પણ તમે લગ્નના યોગ બનાવી શકો છો. જો મિત્રો અમુક મા બાપ એવા હોય કે જેને પોતાના દીકરા કે દીકરીને લગ્નની બહુ ચિંતા રહેતી હોય અથવા તો તે લોકોનો સંબંધ ન થઈ રહ્યો હોય તો મિત્રો તમે તુલસી માતાની સાથે જોડાયેલો ઉપાય અવશ્ય કરી શકો છો. મિત્રો જુઓ, દીકરી જે હોય છે એ રોજ તુલસી માતાને જળ અર્પણ કરવાનું શરૂ કરી દેશે તો તેને શુભ પરિણામ જરૂર મળશે. અને જો દીકરીના લગ્ન થવામાં બાધા આડી આવતી હશે તો તે બાધા પણ સમાપ્ત થઈ જશે અને તેના માટે એક સારું એવું માંગુ આવી જશે. મિત્રો અનેક લોકો છે એના લગ્ન થઈ ગયા હોય છે પરંતુ એના લગ્ન જીવનમાં બહુ લડાઈ ઝઘડા થતા હોય છે. મિત્રો પતિ પત્નીના સંબંધોમાં પણ કડવાશ હોય તો આવા લોકો જો પિત્તળના લોટાથી તુલસી માતાને જળ અર્પણ કરે છે તો તેમનું લગ્ન જીવન ખુશખુશાલ થઈ શકે છે. તેમજ તેના સંબંધોમાં મીઠાશ પણ આવી શકે છે. તેમજ જો મિત્રો તમે સારા ફળ ઈચ્છો છો તો એક લોટામાં જળ ભરીને એમાં કેટલાક તુલસીના પાન મૂકવા જોઈએ. પછી મિત્રો આ જળને 24 કલાક પછીના દિવસે સ્નાન કરીને પછી ઘરના મુખ્ય દ્વાર સહિતની જગ્યાએ તમારે આ જળને છાંટી દેવું જોઈએ. મિત્રો જો તમે આવું કરો છો તો તમારી બધી જ બાધા છે એ દૂર થઈ શકે છે અને પતિ પત્નીનું લગ્ન જીવન છે એ પણ મધુર બની શકે છે. તેમજ તેના જીવનમાં ક્યારે પણ કોઈ વાંધો આવી શકતો નથી અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. જેની સાથે જ મિત્રો એવી પણ માન્યતા છે કે જો જે કોઈ પણ મહિલા તુલસી માતાની રોજ પૂજા અર્ચના કરે છે તો તેને અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો જો છોકરીઓ હોય અથવા તો છોકરો હોય તે રોજ તુલસી માતાને જળ અર્પણ કરે છે અથવા તો તેને સવાર સાંજ દીવો પ્રગટાવે છે અને તેની પૂજા અર્ચના કરે છે અને તુલસી માતાની પ્રદક્ષિણા કરે છે તો મિત્રો તેની લગ્ન થવાની જે મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ શકે છે. આથી મિત્રો જુઓ, તમારા પણ લગ્નમાં બાધા આડે આવતી હોય તો મિત્રો અમે તમને જે પણ પહેલા ઉપાય જણાવ્યો કે જે ગાય માતાને ઘાસની સાથે તમારે મગ અને ગોળ જરૂર ખવડાવી દેવો જોઈએ. જો મિત્રો તમે એ ઉપાય કરી લેશો તો તમારા માટે અવશ્ય ને અવશ્ય માંગો આવી જશે અને તમારા લગ્ન થવાના યોગ બની જશે. તેમજ પછી અમે જે પણ જાણકારી આપી કે જે રોજબરોજની છે તો મિત્રો એ રોજબરોજની ક્રિયાઓમાં પણ જો તમે એવી ક્રિયાઓનું પાલન કરો છો તો પણ મિત્રો તમારા લગ્ન જીવનમાં જે કંઈ પણ બાધા આડી આવે છે એ દૂર થઈ શકે છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.